નમસ્કાર બાળ દોસ્તો, ગુજરાતી નિબંધની શ્રેણીમાં આજે આપણે હાથીની વિશેષતાઓ વિશેનો નિબંધ શીખીશું. હાથી પૃથ્વી પરનું સૌથી મોટું જાનવર છે. એક પુખ્ત વયના હાથીનું વજન 5000 કિલોગ્રામથી 6000 કિલોગ્રામ સુધીનું હોય છે. હાથીનું સરેરાશ આયુષ્ય 100 વર્ષ જેટલું હોય છે. હાથી એક દિવસમાં 16 કલાકનો સમય ભોજન માટે અને 4 કલાક જ ઊંઘે છે. હાથીના બચ્ચાને મદનીઓ કહે છે. હાથીના રખેવાળને મહાવત કહેવાય છે. ભારતમાં હાથી આસામ અને સિલોનના જંગલોમાં જોવા મળે છે. હાથી તેની સૂંઢમાં 8 થી 9 લીટર પાણી ભરી શકે છે તથા 350 કિલોગ્રામ સુધીનું વજન ઉઠાવી શકે છે. પુખ્ત હાથી એક દિવસમાં 150 કિલો કરતાં પણ વધુ ખોરાક ગ્રહણ કરી શકે છે. જન્મ સમયે હાથીના બચ્ચાનું વજન લગભગ 120 કિલો જેટલું હોય છે તથા તેની લંબાઈ 33 ઇંચ હોય છે. હાથીની ઊંચાઈ 10 ફૂટ હોય છે. અત્યાર સુધી સૌથી વધુ ઊંચાઈ 23 ફૂટ જેટલી નોંધાયેલ છે. હાથીની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે. તે કોઈ પણ મનુષ્ય કે પ્રાણીને વર્ષો સુધી યાદ રાખી અને ઓળખી શકે છે. હાથી ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે 280 કિલોમીટર દૂર સુધી તોફાન કે વરસાદને પહેલેથી જાણી શકે છે. હાથી ભોજનની પાચન ક્રિયાથી મિથેન ગેસ છોડે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ એક દિવસમાં એટલો મિથેન વાયુ છોડે છે જેનાથી 32 કિલોમીટર કાર ચલાવી શકાય છે. હાથી એક દિવસમાં 30 થી 50 લીટર પાણી પીવે છે. હાથી કૂદી નથી શકતો. તે 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. હાથીનું હૃદય 1 મિનિટમાં માત્ર 27 વખત ધબકે છે. આવજો બાળ દોસ્તો.